નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડઅપ। આપની સાથે હું છું ઝરણા। સમાચારો બિહારના મુખ્યમંત્રી સુરક્ષામાં ચૂકના। સીએમ નીતિશ કુમાર પર પાછળથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। હુમલો કરનાર બખ્તિયારપુરનો નિવાસી છે, સોના ચાંદીનો વેપારી છે આ હુમલાખોર। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે। तो तस्वीरों में देखाई रह्યું છે કે કઈ રીતે નીતિશ કુમાર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। આપ જોઈ રહ્યા છો કે નીતિશ કુમાર જે છે તેમના પર પાછળથી એક વ્યક્તિ આવીને હુમલો કરી દે છે, તેમને મારવાની કોશિશ કરે છે। જો કે ત્યારબાદ સુરક્ષામાં ખડે પગે જે જવાનો હતા તેઓએ આ વ્યક્તિને અટકાવ્યો અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી। સરકારે ભલે 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હોય, પરંતુ બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતો આક્રમક મૂડમાં છે। 5 દિવસથી 8 કલાક વીજળી આપવાની માંગ પર બેઠા છે ખેડૂતો। હાથમાં દાંતરડા અને ઉગ્ર આક્રોશ સાથે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી। 5 દિવસથી વીજળી વધારવાની માંગ સાથે ખેડૂતો રસ્તા પર છે। सरकार द्वारा अपूरता वीज पुरवठो आपवामां आवता खेडूतो लड़ी लेवाना मूडमां जोवा मळी रह्या छे। 6 कलाकनी जग्याए 8 कलाक वीज पुरवठो फाळववामां आवे तेवी मांग साथे बनासकांठामां खेडूत आंदोलन वधु उग्र बनी रह्युं छे। खेडूतोने वीजળી આપવા મુદ્દે દિયોદર, કાંકરેજ અને લાખણીમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આંદોલનના 5મા દિવસે દાંતરડા સાથે મહિલાઓ ધરણા સ્થળે પહોંચી। મહિલાઓએ સરકારને કડક શબ્દોમાં ચીમકી આપી છે। અમે વાવીએ સા વાડીએ સા અને લડીએ સા બધું અમે કરશા જે ગાંધીનગર ઉધી આવીને ખુરશી પણ કાપી નાખશે। તો આંદોલનમાં ખેડૂત નેતા પાલ આંબલિયા પણ જોડાયા। તેમણે સરકારને ઉખાડવાની વાત કરી કે ખેડૂતના દીકરા દીકરી તરીકે અમને જો વાવતા આવડે છે તો અમને લણતા પણ આવડે છે, અમને કાપતા પણ આવડે છે, અમને વાટતા પણ આવડે છે। અમે અમારા પાકને લણીએ અને વાણી જેવી રીતે ઉગાડીએ અને વાઢીએ અને કાપીએ છીએ એવી જ રીતે અમે સરકારને પણ જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાઢી નાખશું, કાપી નાખશું, એમાં અમને ક્યાંય સંકોચ નહીં થાય। ચૂંટણી નજીક છે ત્યારે દિયોદરમાં 5 દિવસથી ચાલતા ખેડૂત આંદોલનમાં રાજકીય નેતાઓ ખેડૂતોની પડખે દેખાઈ રહ્યા છે। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બાદ શિવાભાઈ ભૂરિયા પણ આંદોલન સ્થળે જોવા મળ્યા। ખેડૂતોએ સરકારને આજ રાત સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। જો નિર્ણય નહીં લેવાય તો સોમવારે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો આ તરફ ખેડૂતોને 8 કલાક વીજળી આપવાના મુદ્દે ઉર્જા મંત્રીએ પ્રતિક્રિયા આપી। તેઓએ કહ્યું કે 1 સપ્તાહ સુધી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી રહેશે। 1 સપ્તાહ બાદ 6 કલાકથી વધુ વીજળી આપવા નિર્ણય લેવાશે। બધાને 6 કલાક વીજળી મળવાની શરૂ થઈ ગઈ છે અને 1 અઠવાડિયા સુધી આ પરિસ્થિતિ જઈ સાથે રાખવાની વાત થયેલી છે અને ત્યારે એમ પણ કીધેલું હતું કે 7 દિવસ પછી વીજળીના આવર વધારવામાં આવશે અને એ અંગેનો નિર્ણય આ જે બધા સંજોગો છે, કેટલી વીજળી અવેલેબલ છે એના હિસાબે કરવામાં આવશે અને 7 દિવસ પછી ચોક્કસ અમે નિર્ણય લઈશું કે ખેડૂતોને વધારેમાં વધારે વીજળી મળી શકે। પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ આંદોલનમાં ભંગાણ સર્જાયું। પૈખર ડેમ હટાવો સમિતિના પ્રમુખે કોંગ્રેસનો વિરોધ કરીને સરકારનું સમર્થન કર્યું। પાર તાપી નર્મદા રિવરલિંક યોજનાના વિરોધ બાબતે આદિવાસી અગ્રણીઓમાં બેમત સર્જાયા છે। કોંગ્રેસે આ મામલે રેલી યોજીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે પૈખર ડેમ હટાવ સમિતિએ કોંગ્રેસ પર આદિવાસીઓના નામે રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો। રાજ્ય સરકારના 3 મંત્રીઓ સાથે મુલાકાત બાદ તેમણે કોંગ્રેસ વિરોધી સૂર છેડ્યા। રેલી કાઢવામાં આવી, ગાંધીનગર ગયા ત્યારે બધા જે બેનરો હતા એ કોંગ્રેસ પાર્ટીના હતા। ત્યારે અમારા માણસોને સમજ પડી કે આ તો ડેમ હટાવવા માટેની કંઈ રજૂઆત નથી, પણ આ તો એક કોંગ્રેસ મજબૂત કરવા માટે છે। બધું હારી ગયેલી ઘણા સમયથી સત્તામાં નથી। આ મામલે ડેમેજ કંટ્રોલ કરવા રાજ્ય સરકારે વાપીમાં કવાયત હાથ ધરી। નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી તેમજ ભાજપના આદિવાસી ધારાસભ્યોએ પૈખર ડેમ હટાવ સમિતિના આગેવાનો સાથે બેઠક યોજી હતી।
ગુજરાત સરકારે તો નિર્ણય લઈ લીધો છે કે કોઈ પણ રીતે આદિવાસીઓના હિતમાં આ યોજના આપણે બનાવવી નથી, કોઈને પણ આપણે વિસ્થાપિત કરવા નથી, પરંતુ ખેડૂતોને પાણી આપવા માટે કેવી રીતે નાની મોટી યોજના બનાવવી, કોઈની જમીન 1 ઇંચ પણ નહીં જાય, એક વ્યક્તિ પણ વિસ્થાપિત નહીં થાય એ પ્રકારની યોજના તો અમે બનાવવાના છીએ. અમારા બધા પ્રતિનિધિઓ આદિવાસી વિસ્તારના બધા ધારાસભ્યો સોમવારે દિલ્હી જઈ રહ્યા છે અને ત્યાં પણ એની રજૂઆત પોઝિટિવલી કરવાના છે. તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. જો કે કોંગ્રેસે આ પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસીઓના અધિકાર માટે આંદોલન શરૂ કર્યું છે. આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે, ત્યારે સરકાર પણ સક્રિય થઈ છે, કેમ કે સવાલ વિધાનસભાની 27 આદિવાસી અનામત બેઠકોનો છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. મહેસાણા વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિના મામલે પોલીસે સમગ્ર કેસની તપાસ તેજ કરી છે અને કેટલાક ખાસ લોકોને ફાયદો કરાવવા તેમાં પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. શાળામાં નોકરી કરતા લોકોએ જવાબ તૈયાર કર્યો હતો અને પેપર શરૂ થયા બાદ તેનો ફોટો પાડવામાં આવ્યો હતો. ફોટા થકી 100 માંથી 44 સવાલો સોલ્વ કરાયા હતા. સમગ્ર મામલે 5 થી 6 લોકોની પૂછપરછ કરાઈ રહી છે. સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે તેવું પણ એસપીએ જણાવ્યું. બાર વાગ્યા શરૂ થઈ ગયા બાદ અમુક ઇસમો દ્વારા આના પ્રશ્નપત્રના જવાબો તૈયાર કરવામાં આવ્યા હતા અને જે એ સ્કૂલની અંદર જ તે નોકરી કરતા અમુક ઇસમો દ્વારા અંદરના જ અમુક 2 થી 3 વિદ્યાર્થીઓને ફાયદો કરવા માટે થઈને આ ઇસમો દ્વારા આ પ્રકારનું એક આન્સર કી જેવું બનાવવામાં આવ્યું હતું, જેની અંદર આશરે ટોટલ 100 જેવા જે ક્વેશ્ચન્સ હતા તેમાંથી 44 જેવા અલગ અલગ સવાલોના જવાબ તે લોકો દ્વારા સર્ચ કરીને લખવામાં આવ્યા હતા. અને આ સમગ્ર વસ્તુ જે છે એ એકવાર એક્ઝામ શરૂ થયા બાદ કોપી કેસ આખો ઊભો કરવામાં, કોપી કરાવવા માટે થઈને આખું આ કોન્સ્પિરસી કરવામાં આવેલી હતી. આ જે સમગ્ર પ્રકરણ જે થયું છે તેમાં પોલીસ દ્વારા આશરે 5 થી 6 લોકોને અત્યારે ડિટેન કરીને તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર ઘટનાક્રમ કઈ રીતે બન્યો તેની તપાસ ઊંડાણપૂર્વક શરૂમાં છે. તો વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગાંધીનગર વન વિભાગના શ્રીવાસ્તવ એડી પીસીસીએફ ઉનાવા પહોંચ્યા. ઉનાવા પોલીસ મથકે પહોંચ્યા હતા. શ્રીવાસ્તવ મહેસાણા એસપી, વિસનગર ડીઆઈએસપી સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. उम्मीदवारों को मैं यही कहना चाहूँगा कि एश्योर्ड रहें. हम लोग इस केस में जितने भी लोग इन्वॉल्व हैं उसका पूरा जो भी एक्शन होना है जरूर होगा और जिन लोगों ने परीक्षा दी है उनके साथ चूँकि ये इस केस में प्राइमा फेसी पेपर फूटा ऐसा कुछ दिख नहीं रहा है तो पेपर चालू रहेगा. તો પેપરમાં ગેરરીતિ મામલે મોટો ખુલાસો થયો છે. વધુ એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી છે. જે લેટર પેડમાં જવાબો મળ્યા તે સળગાવી દીધું હોવાનું સામે આવ્યું છે. જ્યાં શાળાના જ એક પટાવાળાએ લેટર પેડ સળગાવી દીધું હોવાનું સૂત્રોના આધારે ખબર પડી છે. પોલીસે સળગાવ્યાના સ્થળની રાખ હાથ લીધી છે. જવાબોવાળો લેટર પેડ પણ પટ્ટાવાળાએ સળગાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સળગાવેલા લેટર પેડની રાખ કબજે લીધી. શિક્ષકની સાથે પટ્ટાવાળાની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. મહેસાણાના ઉનાવામાં આવેલી મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં વનરક્ષક પરીક્ષામાં ચોરીની ઘટના સામે આવી. એક ઉમેદવાર બિંદાસ કાપલીઓ લઈ પેપર લખતો જોવા મળ્યો. ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો. આજે લેવાયેલી વનરક્ષકની પરીક્ષામાં મહેસાણાના ઊંઝાના ઉનાવાની મીરા દાતાર હાઈસ્કૂલના સેન્ટર પર એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવી. ચાલુ પરીક્ષાએ ઉમેદવાર પાસે તમામ સવાલોના જવાબ લખેલી કાપલી કઈ રીતે પહોંચી તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. ચાલુ ક્લાસે વિદ્યાર્થી ઊભો થઈને બહાર ગયો પાણી પીવા માટે. ત્યાં એને કોઈએ ગેરરીતિ કરવા માટેનું કાગળ આપ્યું જે સ્કૂલના જ લેટર પેડ ઉપર જવાબો પાછળ લખેલા હતા. ખીચામાંથી કાપલી કાઢી તો મેં જોયું તો કાપલીમાં આન્સર હતા. તો મેં મેડમને બોલાયા, સુપરવિઝરવાળા, અને એ આવ્યા અને એમને કાપલી લઈ લીધી. પછી એક સરને બોલાયા તો એ સરે કાપલી ફાડી નાખી અને એ કાપલી આ સ્કૂલની જ લેટર પેડ ઉપર આન્સરો હતા. પછી અમે ચેક કર્યા તો એ આન્સરો બધા સાચા હતા. 100 પ્રશ્નોના આન્સર 100 આન્સર હતા.
કાપલીમાં જે જવાબો છે તે પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ છે તેવા આક્ષેપ થયા છે. જોકે પરીક્ષાના ઓબ્ઝર્વરે પેપર જપ્ત કરી ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો. ઉમેદવાર હતો પરીક્ષાર્થી, એની પાસે એક કોપી મળી આવી, તો એ નિમિત્તે અમે એક કોપી લઈ લીધી અને એના પ્રશ્નપત્ર, આન્સર બુક બધું જ એને જપ્ત કરી લીધું તો પછી આગળની કાર્યવાહી કરી. પેપરમાં ગેરરીતિની ઘટના બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા તો શિક્ષણ મંત્રીએ વાતને હળવા મૂળમાં લઈ લીધી. કે વન સંરક્ષકની આજે ઘટના સામે આવી હોય, આ તમામ ઘટનાઓ ઉપરથી સાબિત થાય છે કે સરકારી ભરતીમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલે છે. કોઈ ફ્રેશ થવા માટે વિદ્યાર્થી જતો હોય છે, એવા વખતે એમની પાસે કોઈ તૈયાર જવાબો મળે એનો અર્થ એવો નથી કે પેપર ખૂટ્યું છે. પ્રાઇમરી તપાસ થઈ છે. કોપી કેસ એ વિદ્યાર્થી ઉપર કરવામાં આવ્યો છે. ઉનાવા ગામનો એક વિદ્યાર્થી 2 કલાક પરીક્ષા શરૂ થયા પછી શાળાના લેટર પેડ પર પેપરના ઉત્તર મળવા, વર્ગખંડમાં કાપલી લઈ પરીક્ષા આપવી, સુપરવાઇઝર દ્વારા આંખ આડા કાન કરવા, ફરિયાદ કરતા વિદ્યાર્થીઓને રૂમમાં બેસાડી દેવા અને આ મુદ્દાને રફે દફે કરવાનો પ્રયાસ કરવો. આ સમગ્ર પ્રકરણમાં જવાબદારો સામે પગલાં ભરવાની અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ગેરરીતિ થવાના કેસમાં NSUIએ વિરોધ નોંધાવ્યો. રાજકોટ શહેર ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. NSUIની ટીમ દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ચક્કાજામનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે NSUIના કાર્યકરોની આ મામલે અટકાયત કરી. તો આ સાથે ન્યૂઝ રાઉન્ડઅપમાં હાલ રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. મોંઘવારીનો માર જનતા પર પડી રહ્યો છે. રોજે રોજ જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસ સિલિન્ડર બાદ હવે દવાઓ પણ મોંઘી થશે. હવે જીવન રક્ષક દવાઓ બનશે મોંઘી. એપ્રિલથી આવશ્યક ગણાતી 800થી વધારે દવાઓના ભાવમાં 10% સુધીનો વધારો થશે. કેન્દ્ર સરકારે શિડ્યુલ ડ્રગ્સની કિંમતમાં વધારાની મંજૂરી આપી છે. નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ દવાઓના ભાવ WPIના આધારે નક્કી કરવામાં આવ્યા છે. 10%નો દર વર્ષે વધારો મળશે. આ વર્ષે 1 એપ્રિલથી જે મેન્યુફેક્ચરિંગ થશે એમાં 10%નો વધારો ઓલરેડી કંપનીઓ કરશે. અને આ ઓલરેડી NPPએ નક્કી કરેલું હોય છે કે એવરી યર જે રીતે અત્યારે પેટ્રોલથી માંડી, ટ્રાન્સપોર્ટેશનથી માંડી ઘણી બધી વસ્તુઓમાં ભાવ વધારો થતો જ હોય છે અને એના બેઝે આ લોકોને 10%નો વધારો રેગ્યુલર દર વર્ષે આપવામાં આવે છે. ઇન્ડિયામાં લગભગ 2.89 લાખ કરોડનો ટોટલ બિઝનેસ થતો હશે અને એની અંદર લગભગ 10% એટલે 2000 થી 2500 કરોડનું માર્કેટ ગુજરાતનું હશે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એન્ટીબેક્ટેરિયલ, ગ્રેસ્ટ્રીક જેવી દવાઓનું ગુજરાતમાં વધુ વેચાણ થાય છે. દવાઓના 10% ભાવ વધતા દવા બજારમાં મોટો ઉછાળો આવશે. ભારતમાં દર વર્ષે 2,89,000 કરોડની દવાઓનું ટર્નઓવર થાય છે. ભારતની 10% દવાઓ ગુજરાતમાં વેચાય છે. ગુજરાતમાં 2000 થી 2500 કરોડની દવાનું વેચાણ દર વર્ષે થાય છે. ગુજરાતમાં વેચાણના 20% દવાઓ માત્ર અમદાવાદમાં વેચાય છે. દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચર ફાર્મા માર્કેટ ગુજરાતમાં છે, પરંતુ દવાઓનું રો મટીરિયલ 70% ચીનથી આવતું હતું, જે હવે કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અંતર્ગત ભારતમાં રો મટીરિયલ બનાવવામાં આવશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાટણ જિલ્લાના છેવાડાના તાલુકા સાંતલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની વિકટ સમસ્યા છે. અહીં દર્દીઓને દવા અને સારવાર તો મળે છે, પણ પાણી માટે વલખા મારવા પડે છે. સામાન્ય રીતે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને તબીબોની અછતની ફરિયાદો ઉઠતી હોય છે. જો કે પાટણના સાંતલપુર તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં ઉલટી ગંગા વહે છે. 24 ગામ વચ્ચેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 2 મહિનાથી પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે.
દર્દીઓએ પીવાના તેમજ અન્ય વપરાશ માટેનું પાણી બહારથી લાવવું પડે છે. સ્થિતિ એ છે કે પ્રસ્તુતિ બાદ નિયમ પ્રમાણે મહિલાને 2 દિવસ દાખલ રાખવાની જગ્યાએ તાત્કાલિક રજા આપી દેવાય છે, જેનું કારણ છે પાણીનો અભાવ. દવાખાનામાં પાણીની કોઈ સુવિધા નથી. એમ પાણી મળતું જ નથી. અહીંયા દવાખાનામાં 48 કલાક રહેવાનું હોય, પણ એને બદલે 24 કલાકે નથી રાખતા, 12 કલાકમાં રજા આપી જાય. શું હોસ્પિટલ બરાબર છે, સુવિધા સારવાર એ બધું બરાબર છે હોસ્પિટલમાં, પણ પાણીની જ બહુ સુવિધા નથી એમ. અને બહુ હેરાન થાય પાણી વગર. પાણી એમ એક કેમ કે અહીંયામાં તાત્કાલિક રજા આપીને 48 કલાક રાખવી પડે, પણ તાત્કાલિક અમારે રજા આપી દીધી પાણીના લીધે. પાણી અમારે બહાર જવું પડે. અત્યારે બહારથી હું 2 બાલ્ટી ભરીને આવ્યો. સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિનામાં ઓપીડીમાં 3000 જેટલા દર્દીઓ આવે છે. મહિને સરેરાશ 30 જેટલી પ્રસૂતિ થાય છે, તેમજ 20 જેટલા દર્દીઓ દાખલ થતા હોય છે. છતાં આરોગ્ય કેન્દ્ર પાણી માટે ટેન્કરના ભરોસે છે. એ પણ મળે તો મળે. અનેક રજૂઆતો છતાં પાણીની સમસ્યા ઉકેલાતી નથી. છેલ્લા 1.5 થી 2 મહિનાથી પાણીની સમસ્યા ઉદ્ભવેલી છે, તથા અહીંયા વારંવાર ઉપરની કક્ષાએ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી સોલ્યુશન આવેલ નથી. અને હોસ્પિટલમાં પાણીની જરૂરિયાત માટે ટેન્કર દ્વારા હોસ્પિટલને પાણી પૂરું પડાય છે, જે પૂરતું નથી. અને હોસ્પિટલમાં પાણી માટે અમારે રોગી કલ્યાણ સમિતિમાં પણ ખર્ચો પાડવો પડે છે. આરોગ્ય કેન્દ્રમાં પાણી ન મળે તે એક ગંભીર સમસ્યા છે. સવાલ દર્દીઓની સલામતીનો છે. તંત્રની સાથે પ્રજાના પ્રતિનિધિઓએ પણ આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે, કેમ કે અહીં આવતા લોકો જ તેમને મત આપીને ચૂંટે છે. અશરફ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. શું તમને લાગે છે કે પેટ્રોલ ડીઝલ ફરી 100 રૂપિયાને પાર થશે? હા, 93% લોકોનો જવાબ છે કે હા, હજી પેટ્રોલ ડીઝલ 100 રૂપિયાને પાર થઈ શકે છે. તો નાકમાં 7% લોકોએ જવાબ આપ્યો છે. જી હા, યુટ્યુબ પર રોજ અમે એક પોલ ક્વેશ્ચન મૂકીએ છીએ, જેને લઈને દર્શકો આ પ્રકારનો અમને પ્રત્યુત્તર આપી રહ્યા છે. અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.